ઘરે કોઈ છે નહીં અત્યારે, હું એકલી જ છું. બ્લોટેડ લાગે છે, બહુ દૂર છે કે બહુ ગાડી મને હવે તો ગાડી આવડી ગઈ છે. કોઈના ભરોસે નથી રહેવું, હું મારી રીતે બધું મારું કરીશ. મેન્ટાલિટી જે છે ને ડાઉન ડાઉન થતી જાય છે. આ વસ્તુ ઘણી વાર સાંભળીને હું થાકી ગઈ. તો ઘરે જાજે, મમ્મીને કહેજે રાતે 3 વાગે હું સવારે 11 વાગે જાગવું. એટલે આમાંથી એક દીપુનું છે ને 4 મારા છે. લાગે તો હારા. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. અને હું અત્યારે ઉઠીને બ્રશ કરું છું અને મેં મારા માટે બ્લેક કોફી બનાવી છે. ઇઝ રાઈટ હિયર. ધીસ ઇઝ માય બ્લેક કોફી. સી, તો પહેલાં મને એમ થયું કે હું બ્રશ કરું ને પછી હું કોફી પીઉં, ત્યાં સુધી કોફી થોડીક ઠરી જાય. અને ઘરે કોઈ છે નહીં અત્યારે, હું એકલી જ છું ગાઈઝ. નો વન ઇઝ હિયર. અને મારે કેટલું બધું કામ કરવાનું છે. કપડાં આ બધા જે છે ને બ્લેન્કેટ ને એ બધું ધોવાનું છે હજે. અને બીજા કપડાં પ્રેસમાં નાખવાના છે. કપડાં વીટીને રાખ્યા છે ને એ બધા પ્રેસમાં દેવા જવાના છે. લોટ દરાવવાનો છે તો એ લોટ દરાવવા દેવા જવાનો છે. મેં બ્રશ કરી લીધું છે ને મારી આ જે ફેસ છે ને અત્યારે બહુ બ્લોટેડ લાગે છે. આઈ ડોન્ટ નો ધ રીઝન વાય, પણ એકદમ આમ ફૂલાયેલું લાગે છે અત્યારે. ખબર નહીં કેમ. હા, તો હું એમ કહેતી હતી કે મારે જીમ જોઈન કરવું છે ઘણા ટાઈમથી, પણ હું ક્યારે કરીશ. મારા બાજુવાળાનું જીમ છે, બટ હું જાઉં એટલી વાર છે. હવે તો અમારા એરિયામાં પણ આવી ગયું છે, તો હવે મને મારી પાસે કોઈ બહાનું નથી ખુદ માટે જ કે બહુ દૂર છે કે બહુ ગાડી મને હવે તો ગાડી આવડી ગઈ છે, તો દૂર હોય તોય પણ હું જઈ શકું છું. પણ પ્રોબ્લેમ શું છે ખબર છે, હું એકલી જઈ નથી શકતી કારણ કે હું ઇન્ટ્રોવર્ટ છું. તો મારે પહેલી વાર ક્યાંય જવું હોય ને તો મારે કોઈકની કંપનીની જરૂર પડે. એટલે કોઈકની કંપનીની જરૂર પડે પછી હું એકલી જઈ શકું. હા, તો મેં ક્લાસ જ્યારે જોઈન કર્યા હતા ને ત્યારે મેં એક જણાને કીધું હતું. પહેલાં તો મારો વિચાર એમ જ હતો કે હું એકલી જઈશ, આમાં કાંઈ સેકન્ડ થોટ નહીં. હમણાં થોડોક ટાઈમ પહેલાં મારું માઇન્ડસેટ એવું હતું કે હવે મારે કોઈના ભરોસે નથી રહેવું, હું મારી રીતે બધું મારું કરીશ. પણ પાછું હમણાં હવે મેં જે ક્લાસ જવાનું બંધ કરી નાખ્યું, વોક જવાનું બંધ કરી નાખ્યું, થઈ ગયું છે, કર્યું તો નથી પણ તો એના કારણે હવે પાછી મારી મેન્ટાલિટી જે છે ને ડાઉન ડાઉન થતી જાય છે. તો હવે પાછું મને એમ છે કે જીમ તો જાઉં છે પણ હું એકલી કેમ જાઉં. પણ મારા મગજમાં હું એકવાર વિચારી લઈશ ને કે ના, મારે એકલું તો એકલું જવું છે, કોઈના ભરોસે નથી રહેવું, તો હું જઈ શકીશ. મારી બાજુવાળામાં જ છે, હમણાં એને પૂછી લઉં કે ક્યારે મારે જવું હોય તો હું ક્યારે જાઉં. કોઈ સાથે વાત ના કરી શકું, મેઇન પ્રોબ્લેમ મારી એ છે, પણ હું કરીશ. આઈ કેન ડુ ઇટ. હું કરીશ ગાઈસ, હું કરીશ. હવે પતલું થવું જરૂરત બની ગઈ. 11 વાગે ઘરે આવે. રખડવા ગયા હતા દક્ષ અત્યારે. કાં દક્ષ? બેટરી લો છે બટુ, એમાં બેટરી લો નો પ્રોબ્લેમ નથી મેડમ, પણ લો છે એ પ્રોબ્લેમ છે. એમ કહું ઘણી વાર અટકી જાય, એ ખુલતું જ નથી, એવું છે. પ્રોબ્લેમ બીજો હું થોડો સાયન્સ નો સ્ટુડન્ટ છું ને એટલે મને ખબર પડે, આર્ટ્સ વાળાને ખબર ના પડે. હું એમ કહેવા માંગુ છું કે સાયન્સના સ્ટુડન્ટ તમે કઈ રીતે છો ને એ હવે મને કેવો. આ વસ્તુ ઘણી વાર સાંભળીને હું થાકી ગઈ. ઈ જ વસ્તુ છે કે સાયન્સ ના સ્ટુડન્ટ હોય ને એટલે જ હકીકત ખબર પડે. તમે 11મું તો કર્યું નથી, 12મું કર્યું છે, એ પૈસા દઈને પાસ કર્યું છે. કોઈ 11મું નથી કર્યું. તમે 74.79% છે. કેટલા? 11માં કેટલા? રિઝલ્ટ જોવું હોય તો ઘરે જાજે, મમ્મીને કહેજે, ફાઇલ થી એમ હશે જોઈ લે કેટલા ટકા છે. 74.79 કયા છે ઓમાં આવ્યા હતા? કઈ ફિલ્ડ? સાયન્સ, આર્ટ્સ કયું હતું ઓલું? સાયન્સ હતું મારે. સાયન્સ બી હતું, બાયોલોજી 11મું. જુનાગઢ શ્રી જ્ઞાન ભારતી શૈક્ષણિક સંકુલમાં હું ભણતો. શટ અપ યુ ઓલસો. અને 12માં શું થયું? તો તમે તને કહેતા હતા કે મેં 12માં પહેલી વાર હું ફેલ થયો, બરોબર. પછી કોરોના આવ્યો એટલે માંડી વાર્યું અને બીજી વારમાં હું પાસ થઈ ગયો. 55% આવ્યા હતા. કેટલા? ઓ માય ગોડ, 55 બહુ જાજા. તારે કેટલા આવ્યા હતા? નહીં તો વાત છે. શું છે તમારે? તારે શું છે? પકડો મારો હાથ બી. હે?
હાથ દુખવા માંડ્યો. ફોન પકડીને હાથ દુખે યાર. મને જાડી ના લગાડતા. તું જાડી હો દીકા. તમે તો એનાથી નહીં વધારે જાડા. હું જાડો છું તો હું પતલી લગાડું. તમે પતલો લગાડો. ના લગાડ મને પતલો. હા ચોટી જાય કઈ. હા આટલું બધું અંદર નહીં મરી. ગાઈસ આઈ એમ સો ટાયર્ડ ઓફ ધીસ મેન. રાતે 3 વાગે હું સવારે 11 વાગે જાગવું એટલે વસ્તુ આ જ છે. એમાં કઈ રાતે ઓય મારે કેવું થયું ખબર હે? હું સૂતી હતી ને તો અચાનક આમ મગજમાં રીલ્સ ચાલુ હતી. મારા રીલ્સ જો મને એમ કે રીલ્સ જો, પછી અંગૂઠાથી આમ સ્ક્રોલ કરું સુતા અને અચાનક મારી નીંદર ઉડી. મેં તમને ફોન કર્યો તો પાછો. ખબર આ છે ને ઘા હે ખબર હે? 24 કલાકમાંથી તમે 19 કલાક મોબાઈલ યુઝ કરો ને એટલે આ જ થવાનું છે. એવું જ થાય. એટલે હવે હું સ્ક્રીન ટાઈમ ઓછો કરવા માટે કઈક નવી એક્ટિવિટી ચાલુ કરીશ. શું આવું તો હું લગભગ હું આપણે હવે રહેવા દો. ઈ વાત તો તમારી ખોટી છે. આપણી હગાઈ નથી. હમણાં મારી તમારા લીધે ચાલુ થયું. એ મારા લીધે દે માં જવા દે હાલ હમણાં. આમ થોડોક દૂર રાખો ને. થોડુંક દૂર રાખો ને. તમારા જ લીધે થયું હે. બાકી હું શું મારા લીધે તંબુરો? ડિસિપ્લિન હતી ખબર હે. સવારના 7 વાગ્યામાં ઉઠી જાય. થોડુંક ઓછું. 7 વાગ્યામાં ઉઠીને ક્લાસમાં કોણ જાતું? બોલો કોણ ક્લાસમાં જાતું? ઓછું નહીં ક્લાસમાં. 9 વાગે તું ક્લાસમાં જાતી ને 10 વાગે તું આવતી. 9 વાગે ત્યાં પહોંચી જવાનું હોય બેટા. સમજી ગઈ? ત્યાં 9 વાગે પહોંચી જવાનું હોય. હું 7:30 વાગે ઉઠતી. બસ અડધી કલાક પહેલું કીધું. 7:30 વાગે ઉઠીને હું ક્લાસમાં જાતી. 7:30 વાગે ઉઠીને ઈ અડધી પોણી કલાક વોશરૂમ માં બેહતી. હા પછી મારે કશિશને મૂકવા જવું પડતું કેમ કે એની ગાડી લઈને 15 મિનિટ મૂકતા થાય. 15 મિનિટ નો થાય. હા 5 મિનિટ જ થાય. બરોબર એટલે 5 મિનિટ. પણ એને એના ટાઈમે 8 વાગે પહોંચવું હોય ને તો એને ઈ ટાઈમે મોકલવા પડે ને 8 વાગે ત્યાં પહોંચી જવું હોય. મારે 6:45 અહીંથી નીકળવું પડે તો થાય. 7:47 નાયા વગર ની જાતી એમ તો કે. એ કશિશને મૂકવા તો હું નાયા વગર જ જાતી. અરે ટ્યુશન માં નાયા વગર ની. નાયા વગર ન જાતી. તો ટ્યુશન માં નાયા વગર કેમ જાવ? નાયા વગર જ જાતી. ના હવે કશિશને 8 વાગે ઉઠાડતી પછી 8 થી ખા મારા હમ. તમારા ક્યારેક જ નાયા વગર જાતી. ક્યારેક જ જાતી હું. બાકી નાયા વગર. એમ તો તોય મારો મોબાઈલ ચેક કરસ. હા તો ચેક કરું જ છું પણ તમને કોઈને આવડે જ નથી. કોઈને તમે ખબર જ નહીં. તો હું બતાવું મારું કેટલી છોકરી હોય. બતાવો. આમાં બતાવું. હા બતાવવાનું જોઈએ ને એમાં. જો ગાઈસ ઈ મારામાં કેટલી છોકરીઓ છે. છોકરીના નામ ના બતાવતા બિચારીને એની ઇજ્જતનો સવાલ કાકા ઉઠી. હાય ઇટ્સ અ ડે 2 અને અગેન કોફી પીવું છું અને દક્ષની રાહ જોઉં છું. દક્ષ હમણાં આવશે. દક્ષ આવી અને સાથે કંઈક લઈ આવશે ને વરસાદમાં ભીના થઈને આવવાના છે અત્યારે. તો લેટ્સ સી. આઈ એમ સો એક્સાઇટેડ. હું ક્યારથી વેઇટ કરું છું એનો. જ્યારે એ આવશે ને ત્યારે હું તમને બતાવીશ એ શું લઈ આવ્યા છે. મારું નામ લઈશું હે કે આઈ એમ સો એક્સાઇટેડ. બધાય ખોલીને બતાવો. સો ગાઈસ આ છે જરા ખાવાજોની લાઈટ કરી નાખશો તમે. એ 5 ટી-શર્ટ છે. 5 ટી-શર્ટ આપણે એન્ટલેર બ્રાન્ડ ના મંગાવ્યા. એમાંથી કયા કેટલા કેના હે? આમાંથી એક દીપુનું છે ને 4 મારા છે. આમ જો તો સાચું કયો તમે. સાચું બોલો. હા તો મારે કઈ ના જોતો. તમે જ પહેર લેજો 5. કારણ કે એમાં એવું હતું કે છે બધા જેન્ટ્સ ના જ એક કપલ માં હતું ને એક મેં મંગાવ્યું છે. સમજી ગઈ? મને નથી. મારે કઈ નહીં. કપલ માં હતું ને એમ બે ટૂંકમાં એમ બેને શું થાય ઓલું મેચિંગ થાય એટલા માટે મંગાવ્યું છે. તો એક નહીં હાલે. એક નહીં હાલે મને. એક નહીં હાલે. તો તુંય પહેરજે. આમાં એવું ઓલું તો નથી કઈ. જો ફર્સ્ટ ટી-શર્ટ સ્વેટ ટી-શર્ટ છે. જો એન્ટલેર બ્રાન્ડ છે. બરોબર. આર્યનભાઈ ને એનું છે. બરોબર. બધી વસ્તુ સારી છે. જો આ ટી-શર્ટ મેં અમારા બે માટે મંગાવ્યું હતું. થોડુંક મને ગમ્યું હતું એટલા માટે. તો આ ટી-શર્ટ છે મારું અને દીપુનું બેયનું.
તો દીપુ આ પહેરતી આવજો. મારું હે હા પહેરતી આવ. તમારું ક્યાં આવું? હું મારું ગાંઠ લઉં. પેલા કાઢો તમે. મને એવું લાગે કે આ મને થોડું મોટું થાય પણ વાંધો એલ સાઈઝ જ છે ઓય. મને એમાં હે તે મીડિયમ મંગાવવાની જરૂર હતી. લાગે તો હારા. હું હારું લાગ્યું હો. હાલો મોડલિંગ કરી નાખો પોઝ આપો. કપલ ટી શર્ટ નું ઓલી લાગે તો હારા હે. જો ગર્લ્સ માં હે ને આ ગળું આખું આમાં પેક થઈ જાય આમ કમ્ફર્ટેબલ પણ આમ હે ને મને થોડાક ડીપ વધારે ગમે બટ આમ સારું છે આમ એકદમ કવર આમ રાખીએ તો આમ લાગે છે નોટ માય સ્ટાઇલ નોટ માય સ્ટાઇલ હા જલ્દી આગે સવાલા જલ્દી આગે સવાલા જલ્દી આગે સવાલા. ગાઓ તો 5 માંથી દક્ષ રાખશે 3 કેમ કે 2 તો એને એમ છે કે સાઈઝ નહીં થાય એને આપણે જોઈ જ લે મને હું શ્યોર છું કે નહીં થાય મને સાઈઝ. Okay, so that's it for today's video. See you in the next one. Till then, bye bye.